નર્મદા જિલ્લાના વાવડી ખાતે આવેલ સરદાર સ્મૃતિ વન એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લાના વાવડી સ્થિત સરદાર સ્મૃતિ વનમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની અધ્યક્ષતા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ કરી હતી। વન વિભાગ દ્વારા અગાઉ 556 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમ દરમિયાન વધુ 12 રોપાઓનું વૃક્ષારોપણ કરી હરિયાળા ગુજરાતના સંકલ્પને મજબૂત બનાવાયો હતો। કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષ સંવર્ધન અને આગામી પેઢી માટે સ્વચ્છ પર્યાવરણ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો અને વન વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળ્યો હતો। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા। ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકેના સેવા સમયના 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે, ત્યારે સમગ્ર દેશની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન છે કે આપણે બધા સાથે મળીને એક પેડ માં કે નામ એટલે કે પોતાના માની નામે એક વૃક્ષ વાવીએ અને આ દેશને હરિયાળું બનાવવા માટેના પ્રયત્નો કરીએ। એ સંદર્ભે આજે નાંદોદ તાલુકાના વાવડી ગામે મારે ઉપસ્થિત રહેવાનું થયું, ત્યારે ખૂબ સરસ મજાનું અહીંયા વૃક્ષારોપણ પણ થયું છે। ત્યારે સૌને હું આહવાન કરું છું કે આપણે અહીંયા આ વન કવચની અંદર તો આપણે વૃક્ષ વાવ્યા, પણ ઘરે જઈને પણ આપણે પોતાએ એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી કરીને અહીંયા આપણે પાણી આપવા ન આવી શકીએ તો ઘરના વૃક્ષને તો પાણી આપીએ અને એનું જતન કરીએ। એ જ મારી અપીલ છે। વંદે માતરમ।